જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ગોળવાળી પૂરી. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં 1 વાટકી ગોળ લીધો છે, તેને પાણીમાં પલાળી દીધો છે. હવે 1 વાટકી ઘઉંનો લોટ લેશું અને ગોળવાળું જે પાણી છે તે ગળણીની મદદથી ગાળીને લેવાનું છે. હવે 1 ચમચી તેલ નાખીશું મોણ માટે અને બધું મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જઈ મીડિયમ લોટ બાંધવાનો છે. હવે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે. થોડુંક હાથમાં તેલ લગાવી 2 થી 3 મિનિટ જેવું મસળી લેશું. તમે જોઈ શકો છો કે સરસ આપણો લોટ તૈયાર થઈ ગયો છે. જે લોકોને ગળ્યું ભાવતું હોય તે લોકો માટે આ હેલ્ધી પૂરી છે, કેમ કે આપણે આમાં ખાંડનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે લોટને 2 ભાગ કરી લેશું અને નાની લુઈ બનાવી અને પતલી રોટલી વણી લેવાની છે. આમાં આપણે સૂકા લોટનો પણ ઉપયોગ નથી કરવાનો. તમે જોઈ શકો છો આપણી રોટલી સરસ બની ગઈ છે. હવે આપણે ચાકાની મદદથી આ રીતે કટ લગાવી લેશું. તમે ગમે તેવા શેપ બનાવી શકો છો. હું અહીંયા ચોરસ શેપ બનાવું છું. પછી તેમાં ચાકાની મદદથી આ રીતે થોડા કાણા પાડી લેશું, તેથી પૂરી ફૂલશે નહીં. આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે. હવે મીડિયમ આંચ ઉપર આપણે આ બધી પૂરીને તળી લેવાની છે, ગોલ્ડન થાય ત્યાં સુધી. આ પૂરી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો આપણી પૂરી સરસ બ્રાઉન થઈ ગઈ છે. તો ગોળવાળી ક્રિસ્પી પૂરી આપણી તૈયાર થઈ ગઈ છે.